વલસાડમાં તંત્રની બેદરકારીને લઈ ખંડુજી ટેકરા વિસ્તારમાં છેલ્લા 22 દિવસથી લોકોને પીવાના પાણી માટે વલખા. નળમાં પાણી નહીં પણ ગટરની ગંદકી આવતા રોગચાળો ફેલાવાનો ભય સાથે સ્થાનિકોમાં ભારે રોષ. વલસાડ શહેરના મધ્યમાં આવેલા ખંડુજી ટેકરા વિસ્તારના રહીશો છેલ્લા 22 દિવસથી લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, કારણ કે સ્થાનિકોના ઘરના નળમાં શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું ગટર મિશ્રિત કાળું પાણી આવી રહ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે અહીં પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે નજીકની ગટરનું ગંદુ પાણી તેમાં ભળી રહ્યું છે. આ દૂષિત પાણી પીવાથી નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે લેખિત અને મૌખિક ફરિયાદોના થોકડા કરવા છતાંય પાલિકાના અધિકારીઓએ અહીં ડોક્યું કરવાની પણ તસદી લીધી નથી, જેના કારણે હવે સ્થાનિકોનો આક્રોશ 7મા આસમાને પહોંચ્યો છે. વલસાડમાં દૂષિત પાણીનો કકડાટ હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ખંડુજી ટેકરાના રહીશોની હાલત કફોડી બની હતી અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું, પરંતુ મીડિયાને સમગ્ર મામલે જાણ થતાં અહીં પહોંચ્યા કે તરત જ પાલિકાના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે નગરપાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેનને સવાલ કર્યા ત્યારે તેમણે સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો. તેમણે ખાતરી આપી છે કે યુદ્ધના ધોરણે પાઇપલાઇન રિપેર કરાશે અને લોકોને શુદ્ધ પાણી અપાશે, પણ સ્થાનિકો હવે માત્ર વાયદાઓથી સંતોષ માનવા તૈયાર નથી. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 24 કલાકમાં આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરશે અને ઉગ્ર આંદોલન છેડાશે. હવે જોવું એ રહ્યું કે પાલિકાનું તંત્ર પોતાને લાજ બચાવવા તાત્કાલિક કામગીરી કરે છે કે પછી ફરી પ્રજાને ગંદુ પાણી પીવા મજબૂર થવું પડે છે. મારું નામ ઋત્વિક જોશી છે. મારી સમસ્યા એ જ છે કે અહીંયા કેટલા દિવસથી ખરાબ પાણી આવે છે. આજથી 20-22 દિવસ થઈ ગયા છે. તો અમે કેટલા વખતથી કોર્પોરેટરમાં જાણ કરીએ છીએ, તો પણ અહીંયા કોર્પોરેટરના વ્યક્તિ આવીને જોતા નથી. અમને આ ખરાબ પાણીના લીધે અહીંયા ડાયરિયા થઈ જવો, તાવ આવવો, સ્કિન ડિસીઝનો પ્રોબ્લેમ થાય છે. બરાબર, તો અહીંયા જેમ બને તેમ જલ્દીથી આ પાણીનો પ્રોબ્લેમ હલ થાય અને અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. અમારે દરરોજના અત્યારે પાણી વેચાતું લાવવું પડે છે, ખાવાનું પણ બનાવી શકાતું નથી, હાથ ધોવા પણ નથી. આ બધા ઘણા પ્રોબ્લેમ થાય છે. તો અમારો માંગ એ જ છે કે જેમ બને તેમ જલ્દીથી અહીં અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. વિમલ સુમંતર કેસર, વોર્ડ નંબર 6, એને સમિતિનો ચેરમેન છું. મને અહીંયા ખંડુજી ટેકરા પરથી ગંદુ પાણી નીકળે એની મારા ટેલિફોનિક ફોન આવ્યો હતો. અત્યારે હું 15-20 દિવસથી એ લોકોનો પ્રોબ્લેમ હું આવીને ચેક કરતો હતો, પણ ફોલ્ટ મળતો ન. મારી એવી ઈચ્છા છે કે જેટલું બની શકે એટલું જલ્દી એમને પીવાનું પાણી સરસ ચોખ્ખું મળે એવી પ્રયાસ કરી રહ્યો છું. એ માટે હું સંપૂર્ણ જે પણ કરવું પડે હું પ્રયાસ કરી રહીશ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.